મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે ક્રમચય સંચયમાં એક મહત્ત્વની વ્યાખ્યા વિશે અભ્યાસ કરીશું, જે છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. હવે આમાં શું હોય જુઓ, ધારો કે કોઈ એક ઘટના છે, એ ઘટના એમ ભિન્ન રીતે થાય છે. કોઈ એક ઘટના છે જે એમ જુદી જુદી રીતે થઈ શકે છે, ભિન્ન રીતે થઈ શકે. એના જેવી એને આનુષંગિક બીજી કોઈ ઘટના છે, એને આનુષંગિક એટલે કે એની જોડે સંકળાયેલી બીજી કોઈ ઘટના છે, એ ધારો કે એન ભિન્ન રીતે થાય છે. એટલે એક ઘટના એવી છે જે એમ જુદી જુદી રીતે થાય છે, એની સાથે સંકળાયેલી બીજી એક ઘટના એવી છે જે એન જુદી જુદી રીતે થાય છે. તો આ બંને ઘટનાઓ એક સાથે ઉદ્ભવે એના પ્રકારોની સંખ્યા. બંને ઘટના એક સાથે ઉદ્ભવે, એક સાથે બને, તો એના પ્રકારોની સંખ્યા શોધવી હોય તો આ બેનો ગુણાકાર કરી દેવાનો, m ગુણ્યા n. તો m ગુણ્યા n રીતે બંને ઘટનાઓ એક સાથે ઉદ્ભવે એના પ્રકારોની સંખ્યા. હવે આ બે ઘટનાની વાત થઈ. આવી રીતે ધારો કે ત્રણ ઘટનાઓ છે. કોઈ એક ઘટના એવી છે જે એ જુદી જુદી રીતે થાય છે, બીજી ઘટના એવી છે જે બી જુદી જુદી રીતે થાય છે, અને ત્રીજી ઘટના એવી છે જે સી જુદી જુદી રીતે થાય છે. દરેક ઘટના જુદી જુદી રીતે થાય છે. એક ઘટના છે જે એ જુદી જુદી રીતે થાય છે, બીજી ઘટના છે તે બી જુદી જુદી રીતે થાય છે, ત્રીજી ઘટના છે જે સી જુદી જુદી રીતે થાય છે. તો ત્રણેય ઘટનાઓ એક સાથે ઉદ્ભવે એના પ્રકારોની સંખ્યા શું થશે? ત્રણેય ઘટનાઓ એક સાથે ઉદ્ભવે તેના પ્રકારોની સંખ્યા શું થશે? a ગુણ્યા બી ગુણ્યા સી. ટૂંકમાં કહેવાનો મતલબ કે જેટલી પણ ઘટનાઓ આપેલી હોય એ ઘટનાઓ કેટલી રીતે બને છે તે તમને ખબર છે, જુદી જુદી રીતે. હવે જેટલી જુદી જુદી રીતે બને છે એ બધાનો તમે ગુણાકાર કરી દો એટલે બધી જ ઘટનાઓ એક સાથે ઉદ્ભવે એના પ્રકારોની સંખ્યા તમને મળી જાય. હવે એનું એક સિમ્પલ ઉદાહરણ આપું તો દાખલા તરીકે આપણી પાસે બે જીન્સ છે. આપણે કપડાં પહેરીએ, દિવાળીમાં નવા કપડાં લીધા હોય, ધારો કે આપણી પાસે બે જીન્સ છે. એક છે બ્લુ કલરની અને બીજી છે બ્લેક કલરની. એક બ્લુ કલરની છે અને બ્લેક કલરની. હવે આપણે ટી-શર્ટની વાત કરીએ તો ટી-શર્ટ ધારો કે ત્રણ છે. ટી-શર્ટ ધારો કે ત્રણ કલરની છે. એક વ્હાઈટ કલરની છે, એક રેડ કલરની છે અને એક યલો કલરની છે. જીન્સ બે છે, બ્લુ અને બ્લેક, અને ટી-શર્ટ ત્રણ જુદા જુદા કલરની છે, વ્હાઈટ, રેડ અને યલો. તો હવે આપણે કેટલી રીતે આપણો પોશાક બદલી શકીએ? એનો મતલબ શું કે આપણે જુદી જુદી કઈ રીતે પોશાક પહેરીએ, જીન્સ અને ટી-શર્ટ પહેરીએ, જેથી કરીને આપણે દર વખતે નવા નવા લુક દેખાય. કહેવાનો મતલબ કે જીન્સ જુદી હોય અને ટી-શર્ટ જુદી હોય તો એ આપણે ગણીએ તો કેવી રીતે થશે? જુઓ, દાખલા તરીકે બ્લુ જીન્સ લઈએ, બરાબર? અહીંથી જ ખબર પડી જશે. ધારો કે બ્લુ જીન્સ લઈએ તો એની જોડે આપણે વ્હાઈટ ટી-શર્ટ પહેરી શકીએ એક દિવસ, બીજા દિવસે આપણે રેડ ટી-શર્ટ પહેરી શકીએ, ત્રીજા દિવસે આપણે યલો ટી-શર્ટ પહેરી શકીએ. હવે બ્લુ જીન્સ જોડે તો બધું આવી ગયું વારાફરતી. પહેલા દિવસે વ્હાઈટ ટી-શર્ટ થઈ, બીજા દિવસે રેડ ટી-શર્ટ થઈ અને ત્રીજા દિવસે યલો ટી-શર્ટ થઈ. એટલે હવે બ્લુ જીન્સની જોડે તો બધી ટી-શર્ટો પહેરાઈ ગઈ. હવે વારો આવ્યો બ્લેક જીન્સનો. બ્લેક જીન્સનો વારો આવ્યો. હવે બ્લેક જીન્સ જોડે પાછી વ્હાઈટ ટી-શર્ટ પહેરો, બ્લેક જીન્સ જોડે રેડ ટી-શર્ટ પહેરો અને બ્લેક જીન્સ જોડે યલો ટી-શર્ટ પહેરો. તો બ્લેક ટી-શર્ટની જોડે પણ બ્લેક જીન્સની જોડે પણ વારાફરતી દરેક ટી-શર્ટ પહેરાઈ ગઈ. તો કુલ કેટલી આપણને વેરાયટી મળી?
કેટલી જુદી જુદી રંગની જુદા જુદા કલરની જીન્સ અને ટી શર્ટની સંખ્યા છે. તો જીન્સ તો 2 છે, ટી શર્ટ 3 છે, પણ આપણે કેટલી જુદી જુદી રીતે પહેરી શક્યા? તો કે બ્લુ જીન્સની જોડે વ્હાઈટ, રેડ અને યલો ટી શર્ટ, વ્હાઈટ, રેડ અને યલો, એટલે 3 રીતે થયું. અને બ્લેક જીન્સની જોડે પણ વ્હાઈટ, રેડ અને યલો, એ પણ 3 રીતે થયું. એટલે કુલ 6 રીતે આપણે પસંદગી કરી શક્યા. તો જુઓ, જીન્સ 2 છે તો પ્રકારોની સંખ્યા 2, અને ટી શર્ટ 3 છે તો પ્રકારોની સંખ્યા 3. એને ગુણાકાર કરી દો એટલે જુદી જુદી રીતે જે પહેરી શકાય એના પ્રકારોની સંખ્યા મળી ગઈ છે. 2 ગુણ્યા 3 એટલે 6 રીતે આપણને 6 રીતે જુદી જુદી રીતે આપણે પોશાક પહેરી શકીએ. તો જીન્સ એટલે કે એક ઘટના એ 2 જુદી જુદી રીતે છે. જો જુદી જુદી રીતે છે, બ્લુ અને બ્લેક જુદી જુદી છે, એક જ સરખી ના હોવી જોઈએ. બંને બ્લુ હોય તો એનો કોઈ મતલબ જ નહીં રહેતો, ઓળખાણ કેવી રીતે થાય? બરાબર? એટલે જુદી જુદી ઘટનાઓ હોવી. તો આ પહેલી ઘટના છે જે 2 જુદી જુદી રીતે થઈ શકે છે. આ બીજી ઘટના છે જે 3 જુદી જુદી રીતે થઈ શકે છે. તો બંને ઘટનાઓ એક સાથે ઉદ્ભવવાના પ્રકાર 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 એટલે 6 જુદી જુદી રીતે પસંદગી કરી શકાય. તો આ પ્રકારોની સંખ્યાનું સૂત્ર વાપરવું હોય તો તમારે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતને યાદ કરવો પડે. એક ઘટના 2 જુદી જુદી રીતે થાય છે, બીજી ઘટના 3 જુદી જુદી રીતે થાય છે. તો બંને ઘટનાઓ એક સાથે ઉદ્ભવે તેના પ્રકારોની સંખ્યા બરાબર 2 ગુણ્યા 3 એટલે 6 રીતે થાય. બરાબર? આવી જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણે વડોદરાથી અમદાવાદ જવું છે. વડોદરાથી અમદાવાદ, અથવા એવું સમજો ને મુંબઈથી અમદાવાદ જવું છે. ડિસ્ટન્સ થોડું મોટું રાખીએ. મુંબઈથી અમદાવાદ જવું છે તો સમજો, જો બસ દ્વારા જઈએ તો મુંબઈથી અમદાવાદની આપણા સમય મુજબ આપણે જે સમય જવું છે, ધારો કે સવારે જવું છે તો મુંબઈથી અમદાવાદ સવારે જતી બસોની સંખ્યા 3 છે. એટલે 3 જુદા જુદા સમયે બસ આપણને મુંબઈથી અમદાવાદ લઈ જાય. કોઈ સવારે 7 વાગે હોય, કોઈ સવારે 7:30 હોય, કોઈ 8:30 હોય. ધારો કે આપણને એક્ઝેક્ટ ટાઈમ નથી ખબર, આ એક ઉદાહરણ લઈએ. તો મુંબઈથી અમદાવાદ બસ દ્વારા જો જવું હોય તો આપણે 3 રીતે જઈ શકીએ છીએ. બરાબર? હવે મુંબઈથી અમદાવાદ તો આપણે પહોંચી ગયા બસ દ્વારા, પણ રિટર્નમાં આપણે વહેલા આવવું છે, એટલે કે સમય બહુ નથી લેવો. તો આપણે ધારો કે અમદાવાદથી મુંબઈ પાછા ફરવા માટે આપણે ટ્રેનનો ઉપયોગ કરીએ છીએ. ટ્રેનનો અથવા પ્લેનનો ઉપયોગ કરીએ. ચાલો ને ભાઈ મુસાફરી કરીએ, જલ્દી જવું છે તો પ્લેન જ વાપરીએ. તો પ્લેનની વાત કરીએ તો અમદાવાદથી મુંબઈ પ્લેન દ્વારા જો આપણે આવવું હોય તો એ 4 જુદી જુદી રીતે પ્લેનો આપણને મળી રહે છે. જુદા જુદા સમય પર 4 પ્લેન છે જે આપણને મુંબઈ જેટલા વાગે પહોંચવું હોય ને એ સમય પર આપણને પહોંચાડી દે. પર પ્લેન જુદી જુદી 4 છે અને બસ જુદી જુદી 3 સમય પર છે. બરાબર? તો હવે જુઓ, મારે મુંબઈથી અમદાવાદ જવું છે અને અમદાવાદથી મુંબઈ પાછા ફરવું છે. તો આવવા જવાના પ્રકારોની સંખ્યા કેટલી? આવવા જવા એટલે કે મુંબઈથી અમદાવાદ જવું છે અને અમદાવાદથી મુંબઈ પાછા આવવું છે. તો આવન જાવન જે કરવી છે, આવવા જવાનો જે પ્રકાર છે, એ પ્રકારોની સંખ્યા કેટલી રીતે થાય? સિમ્પલ, ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત વાપરો. બસ દ્વારા 3 રીતે જઈ શકાય અને પ્લેન દ્વારા 4 રીતે પાછા ફરી શકાય. તો 3 ગુણ્યા 4 એટલે 12 રીતે આવન જાવન કરી શકાય. હવે તમને એવું થાય કે સર મુંબઈથી અમદાવાદ તો ટ્રેન બી જાય છે, પ્લેન પણ જાય છે. એટલે જાય તો છે જ, એની ના નથી, પણ આપણે જે મુસાફરી કરવાની છે ને એને માટે આપણા સમય પ્રમાણે જે ગણતરી કરી તો આપણા સમય પ્રમાણે બસ 3 અવેલેબલ છે અને પ્લેન 4 અવેલેબલ છે. તો આવન જાવનના પ્રકારોની કુલ સંખ્યા જો આપણે શોધવી હોય તો 3 ગુણ્યા 4 એટલે 12 રીતે થાય. બરાબર? હવે આમાં આપણે ટ્રેન ઉમેરી દઈએ. ટ્રેન તો ટ્રેનને જેટલી રીતે આપણને ટ્રેન મળતી હોય જેટલી સંખ્યા, ધારો કે ટ્રેન આપણને 2 રીતે મળે છે
તો બસ દ્વારા, પ્લેન દ્વારા અને ટ્રેન દ્વારા આવન જાવન કરવાના પ્રકારોની કુલ સંખ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 2, બીજા ગુણ્યા 2 કરી દેવાના, એટલે 12 દુ 24 રીતે આવન જાવન કરી શકાય. બરાબર? તો આ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત વિશેની વાત થઈ. કહેવાનો મતલબ એટલો છે કે જુદી જુદી ઘટનાઓ જેટલી જુદી જુદી રીતે થઈ શકે, તો એ બધી ઘટનાઓ એક સાથે ઉદ્ભવે એના પ્રકારોની સંખ્યા ત્યારે તમારે જ્યારે શોધવી હોય ત્યારે તમારે એનો ગુણાકાર કરી દેવાનો. ઘટનાનો ગુણાકાર નથી કરવાનો, પણ ઘટના કેટલી રીતે ઉદ્ભવે છે એનો ગુણાકાર કરવાનો. તો આ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત વિશેની વાત થઈ. વધુ ઉદાહરણ આપણે લઈશું એટલે તમને વધારે સારી રીતે સમજ